ત્યારે મહત્વપૂર્ણ સમાચાર પર નજર કરીએ તો ગાંધીનગરમાં શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। અલગ અલગ માંગોને લઈને શિક્ષકો દ્વારા વિરોધ કરવામાં આવી રહ્યો છે। શિક્ષકોની ભરતીને લઈને ગાંધીનગરમાં શિક્ષકો આંદોલનના માર્ગે ઉપડ્યા છે। મોટી સંખ્યામાં ઉમેદવારો ગાંધીનગરમાં ભેગા થયા છે અને ચૂંટણી આવી કે આચારસંહિતાના કારણે ભરતીમાં મોડું આચારસંહિતાના કારણે ભરતીમાં મોડું થયું છે। સરકારે બાંહેધરી આપી મુજબ તે ભરતી કરશે। આચારસંહિતામાં જીપીએસસીની ભરતી થઈ શકતી હોય, અન્ય ઓર્ડર આપી શકતા હોય તો શિક્ષકો કેમ નહીં, શિક્ષકોની કેમ નહીં? એનું કારણ હું બતાવો। મહિનાનો વાયદો આપ્યા છે, 40 દિવસથી અમારા કોઈ મુદ્દાનું નિરાકરણ આવ્યું નથી હજુ। ઉમેદવારો છે તે કહી રહ્યા છે કે તેમની જે રજૂઆતો હતી તેનું નિરાકરણ આવ્યું નથી। મંત્રી દ્વારા ભલે વાયદા કરવામાં આવે, આચારસંહિતા હોય તો જીપીએસસીમાં ભરતી થઈ શકે તો પછી શિક્ષકોની ભરતી કેમ નહીં? કેમેરામેન સંદીપ સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, ગાંધીનગર। ત્યારે શિક્ષકો દ્વારા ભરતીના મામલે આંદોલન કરવામાં આવી રહ્યું છે। શિક્ષણ મંત્રી પ્રફુલ્લ પાનસેરિયા દ્વારા નિવેદન પણ આપવામાં આવ્યું હતું। 24,700 શિક્ષકોની ભરતી કરવામાં આવશે તેવી બાંહેધરી પણ તેમના દ્વારા આપવામાં આવી હતી, પરંતુ શિક્ષકો માનવા તૈયાર નથી। જે શિક્ષકોની ભરતી મામલે અત્યારે આંદોલનના માર્ગે તેઓ નીકળ્યા છે। તેઓ દ્વારા એકઠા થઈને પ્રદર્શન કરવામાં આવ્યું છે। હાથમાં પોસ્ટર સાથે વિરોધ પણ નોંધાવવામાં આવ્યો છે। ત્યારે તેમનું કહેવું છે કે અન્ય જગ્યાઓ પર જો ભરતી થઈ શકે તો શિક્ષકોની ભરતી શા માટે નહીં? ત્યારે શિક્ષકોની ભરતીને લઈને અત્યારે ગાંધીનગરમાં આંદોલનના દ્રશ્યો સામે આવી રહ્યા છે, વિરોધ પ્રદર્શનના દ્રશ્યો સામે આવી રહ્યા છે। જોવા મળી રહ્યું છે પોલીસ દ્વારા આ ભીડને કાબૂમાં કરવાની કોશિશ કરવામાં આવી રહી છે। જે ભરતી માટે આવેલા આંદોલનકારીઓ શિક્ષકો જે છે તેમને લઈને અત્યારે પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે, અટકાયતના કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। ત્યારે શિક્ષકોની માંગણી જે છે જલ્દીમાં જલ્દી ભરતી કરવામાં આવે તેવી માંગણી તેઓ દ્વારા કરવામાં આવી છે। ટેટાટના ઉમેદવારો હતા તે પોતાની માંગ સાથે અચાનક જ ગાંધીનગર સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચી ગયા હતા અને ત્યાં વિરોધ પ્રદર્શન તેમના દ્વારા કરવામાં આવ્યું હતું। પ્લે કાર્ડ બતાડવામાં આવ્યા હતા। પોલીસ જે છે તે અહીં પહોંચી છે અને તેમની દ્વારા તમામની અટકાયત છે તે કરવામાં આવી છે। મોટી સંખ્યામાં ટેટાટના ઉમેદવારો છે તે અહીં પહોંચ્યા હતા। સૂત્રોચ્ચાર તેમના દ્વારા કરવામાં આવ્યા હતા। તે લોકોની સ્પષ્ટ વાત છે કે મંત્રીઓ દ્વારા ભલે જણાવવામાં આવતું હોય, બાંહેધરીઓ આપવામાં આવતી હોય, પરંતુ તેમના દ્વારા ભરતી છે તે કરવામાં નથી આવતી અને વારંવાર સરકાર દ્વારા માત્ર બાંહેધરીઓ જ આપવામાં આવે છે અને કોઈ કાર્યવાહી છે તે તેમના દ્વારા કરવામાં નથી આવી રહી। અહીં મોટી સંખ્યામાં લોકો અહીં એકત્ર થયા છે અને વિરોધ તેમના દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે। કયા મુદ્દા સાથે વિરોધ? અમારે 9 થી 12 જે 6900 ની ભરતી કરેલી છે, આ જૂના શિક્ષકોને આચાર્યની, એ ભરતી જે થયેલી છે એમાં જે બાકીની જગ્યાઓ રહી જાય છે આ ભરતીમાં સમાવવામાં આવે, જગ્યા વધારો કરવામાં આવે, એના માટે આવ્યા છે। સરકાર દ્વારા આજે મંત્રી દ્વારા બાંહેધરી આપવામાં આવી છે અને તેમના દ્વારા કહેવામાં આવ્યું છે કે જે સરકારે કીધું છે એ મુજબ ભરતી થશે। બાંહેધરી તો દર વખતે આપે જ છે, દર વખતે બાંહેધરી આપે જ છે, છતાં પણ નથી થઈને 2750 6 થી 8માં બાકી જે છે એ પણ એમને એમ પડી છે। એટલે બાંહેધરી દર વખતે આપે છે, બીજું કાંઈ થતું નથી, દર વખતે બાંહેધરી જ આપે છે। તો ઉમેદવારો છે તે કહી રહ્યા છે કે માત્ર બાંહેધરીઓ આપવામાં આવે છે, વાયદાઓ કરવામાં આવે છે, પરંતુ ભરતી કરવામાં આવતી નથી। કહી રહ્યા છે કે સરકાર દ્વારા ઓર્ડર આપવામાં આવે, જે પ્રમાણે જાહેરાત કરવામાં આવી હતી તે જ મુજબ હવે ભરતી પણ કરવામાં આવે। પોલીસ દ્વારા જે અહીં ઉમેદવારો એકત્ર થયા છે તે તમામની અટકાયત છે તે કરવામાં આવી રહી છે। પોલીસનો પણ અહીં ચુસ્ત બંદોબસ્ત હતો। જે ઉમેદવારો છે તે એકત્ર થયા હતા, મહિલા ઉમેદવારો પણ મોટી સંખ્યામાં અહીં પહોંચ્યા છે, તેમની સાથે આપણે વાત કરી। શિક્ષકનું કીધું તો કાયમી શિક્ષણ કેમ કરતા નથી? કાયમી શિક્ષકની ભરતી કરો। ક્યાંથી આવ્યા?
ઝપાઝપીના દ્રશ્યો છે તે પણ અહીં જોવા મળી રહ્યા છે. પોલીસ દ્વારા બળ પ્રયોગ કરવામાં આવ્યો હતો ને તેના કારણે આ પ્રકારના દ્રશ્યો છે તે જોવા મળી રહ્યા છે. ઉમેદવારો છે તે પોતાની માંગ પર અડગ છે ને તે લોકોની સરકાર દ્વારા જે બાંયધરીઓ આપવામાં આવી હતી ને તે પૂર્ણ નહીં થતા આખરે આ વિરોધ છે તે તેમના દ્વારા નોંધાવવામાં આવી રહ્યો છે. જી. ત્યારે શિક્ષકોની ભરતીને લઈને ગાંધીનગરમાં આંદોલનના દ્રશ્યો સામે આવી રહ્યા છે. જે ટેટ ટાટ પાસ ઉમેદવારો છે તેમના દ્વારા અત્યારે હાલ વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યા છે.